ગુરુ હાય રે ભાજપ હાય 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 બાટલાના કાળા બજાર બંધ કરો 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 હાય રે ભાજપ હાય 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 રે ભાજપ હાય 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 રે ભાજપ હાય હાય બાટલાના કાળા બજાર બંધ કરો બાટલાના કાળા બજાર બંધ કરો બાટલાના કાળા બજાર બંધ કરો આપનું નામ કે છો? ભાઈ દબારે. હા, તો આપ આ બાબતે શું કહેવા માંગો છો? આ બાબતે હું એ કહેવા માગું છું કે જે અત્યારે ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ ચાલે છે એ યુદ્ધની અંદર જે અત્યારે જે દરિયાઈ માર્ગેથી જે કાંઈ પેટ્રોલિયમ પેદાશો જે આવવાની હોય છે એ બધું બંધ થઈ ગયું છે. એના કારણે થઈ અને અત્યારે આ સમયની અંદર જો ગુજરાતના અને દરેક દેશના વ્યક્તિઓને અને ગૃહિણીઓને એટલી બધી તકલીફ પડે છે કે જે ગેસના બાટલાની અંદર એક તાત્કાલિક તેઓને જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેમ છતાં અને જ્યારે અત્યારે કોઈ પણ આપણે એનું કોઈ પણ ઓલા જેવું છે કે એનું આપણે રજીસ્ટ્રેશન કરાવીએ તો રજીસ્ટ્રેશન પણ થતા નથી ગેસના બાટલાના, અને ગેસના બાટલાના એજન્સીવાળા અત્યારે કોઈ પણ પ્રકારનો જવાબ દેતા નથી અને એમના ફોન પણ સ્વિચ ઓફ આવે છે. અને આ સમયની અંદર આ ગુજરાતની જનતાને અને ગુજરાતની પબ્લિકને જે કાંઈ તકલીફ પડે છે એને વહેલી તકે જેમ બને એમ સરકાર એવું જાહેર કરે કે ભાઈ આટલો સ્ટોક છે અને હજી કોઈ પણ પ્રકારની તકલીફ પડે એવું નથી, અને જે આ ભાવ વધારો કર્યો છે એ શું કારણે કર્યો છે એનો સરકાર ખુલાસો કરે. જય જવાન જય કિસાન. આભાર આપનો. આ તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરના ખીજડીયા હનુમાનજીની મંદિર પાસે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ઊભા રહ્યા છે ને જે હાલમાં આ યુદ્ધના નામે અને યુદ્ધના બહાના હેઠળ જે એલપીજી ગેસ તથા બીજી ગેસ કંપનીઓએ અચાનક ભાવ વધારો કર્યો છે તેના વિરોધમાં સુરેન્દ્રનગરના શહેરીજનો તથા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આવ્યા છે. ધાંગધ્રા ટીમ આવી છે. તો આપણે પૂછીશું કે આ બાબતે આ બહેન છે ભાનુબેન, આપ શું કહેવા માગશો આના વિશે? આ ગેસના ભાવ આટલા બધા વધી ગયા છે. અમારી એવી ગરીબ માણસને પબ્લિક શું કરો? અત્યારે અમારા ગરીબ માણસોના ચૂલા બંધ થઈ ગયા છે. આવું કેમ થાય? હા હવે બોલો. હા તો હા બોલો, બીજું શું કહેવા માંગશો તમે? અમે તમને વિનંતી કરવી છે કે વહેલી તકે તમે આવો ગેસની વ્યવસ્થા કરો, નકા અમે હવા આંદોલન ઉપર ઉતરશું એવી અમારી માંગ છે. આપણે શું કહેવા માંગશો? કમલેશભાઈનું એમ કહેવા માંગીએ છીએ કે આફતનો સમય છે. ભારતીય જનતા પાર્ટી આફતના સમયમાં અવસર ઢૂંઢી રહી છે કે કેવી રીતે પૈસા કમાઈ લેવા, બ્લેકમાં બાટલા કેવી રીતે આપી દેવા. અત્યારે 900 રૂપિયાનો બાટલો, 900-950નો બાટલો બ્લેકમાં 2500 રૂપિયા સુધી પબ્લિકને દેવામાં આવી રહ્યો છે. જનતાને લૂંટવાના કામ બંધ કરે અને એજન્સીવાળા ડિસ્પ્લેમાં સ્ટોક જાહેર કરે કે અમારી પાસે આટલો સ્ટોક પડ્યો હોય, જેથી કરીને જનતાને ગભરાવાની જરૂર નથી. એમ એજન્સીવાળા આ કામ કરી શકશે. અમારી આ માંગણી. એના કારણે સુરેન્દ્રનગરમાં પારાવાર સમસ્યા થાય છે. હોટલો લગભગ બંધ થવાના આરે છે. તમામ લોકોને પારાવાર સમસ્યા કરે છે. ઘર વપરાશમાં પણ ગૃહિણીઓને પણ ખૂબ તકલીફ છે. દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આફતના સમયે પણ ભાજપના આગેવાનો અવસર ઢૂંઢી રહ્યા છે અને કાળા બજારીઓને પ્રોત્સાહન મળે છે. 500 1000 રૂપિયા ગેસની બોટલે વધો નહીં હોટલવાળાને, કેટરિંગવાળાને અને ઘર વપરાશવાળાને પૂરી પાડવામાં આવે છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. ઉપરોક્ત બાબત અમે કલેક્ટરશ્રીને અને જવાબદાર તમામ અધિકારીઓને રજૂઆત કરી છે અને આગામી સમયમાં
આ કૃત્રિમ જે અછત ઊભી કરવામાં આવી છે અને કાળા બજારીઓને જે મોકળું મેદાન આપવામાં આવ્યું છે જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એનો વિરોધ પ્રદર્શન કરવા માટે અમે અત્યારે ખીજડી હનુમાન પાસે ઊભા રહ્યા છીએ અને આવનાર સમયમાં હજી અમે આ લોકોના પડતર પ્રશ્નને વાચા આપવા આક્રમકતાથી આંદોલન કરશું, જેની પણ અમે તંત્રને જાણ કરીએ છીએ, માહિતગાર કરીએ છીએ. અન્ય એક પણ શહેરીજનો જેમની સાથે વાત કરશું. ગેસનો સિલિન્ડર છે તે લેવા માટે 2 દિવસનું વેઇટિંગ છે. કોમર્શિયલ સિલિન્ડર છેલ્લા 10 દિવસથી નથી ફાળવવામાં આવ્યા. કેવી પરિસ્થિતિ છે હાલ હોટલ મેનેજમેન્ટની? હાલ તો એવું દેખાઈ રહ્યું છે કે ઘણી ગંભીર પરિસ્થિતિ છે, કારણ કે આપણે જોઈએ છીએ કે લેડીઝો, બહેનો અને ભાઈઓ જે બુકિંગ ઓનલાઈન કરાવડાવે છે પણ સતત એરર આવે છે અંદર, અને બુકિંગ કોઈ પણ જાતનું થતું નથી. તમે 2 દિવસનું કહો છો પણ અમુક લોકોએ આજ 5 દિવસ 7 દિવસ થઈ ગયા પણ તોય કોઈ જવાબ નથી, અને એમને ગેસની સિલિન્ડરની ઘણી તકલીફ પડે છે. તો આ આપણી એક રોજની મૂળભૂત જરૂરિયાત છે. આના વગર આપણને ખબર છે કે કોઈ વસ્તુ ઘર વખરીથી માંડીને કોઈ પણ ધંધા રોજગાર છે, દુકાનો છે, રેસ્ટોરન્ટ છે, કે કોઈ પણ નાના મોટા ખાણીપીણીના ધંધા છે, બધા ઠપ થઈ ગયા છે. તો અને સરકાર એમ કહે છે ઉપર કે ભાઈ કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી, પૂરતો સ્ટોક છે, પણ એવું દેખાતું નથી. અને કમનસીબી આપણે એટલી કે ઈરાન આપણું પહેલેથી મિત્ર રહ્યું છે, છતાં પણ આપણને આપણી જે વિદેશ નીતિ છે ને એ નાકામ ગઈ છે. આપણે ચોખ્ખુપણે દેખાય છે કે આપણે ઇઝરાયલના વખાણ કરીએ છીએ, ઇઝરાયલને આપણા વડાપ્રધાન શ્રી સારી વાતો કરીને આવે છે. આપણા પહેલેથી મિત્ર ઈરાન અને રશિયા રહ્યા છે, પણ રશિયા પણ પહેલાં જે આપણને જે સબસિડીમાં આપણને પેટ્રોલ ડીઝલને આ ગેસ આપતું હતું, હવે અમેરિકાના કહેવાથી તે પણ બંધ કરી નાખ્યું હતું. આપણે પાછું અમેરિકાએ કીધું આપણે ચાલુ કર્યું. ડિસ્કાઉન્ટ તો જવા દો, દૂરની વાત છે, પણ રનિંગ કિંમત કરતાં પણ હવે રશિયા વધારે ભાવ લેવા માંડ્યું. આપણા દેશ માટે નુકસાન છે, એટલે વિદેશ નીતિ એકદમ ખાડે ગઈ છે. પેલા ઇન્ટરવ્યુ આપજો ને પછી ચિંતા નહીં, એવું જ કરો. ગેસનો બાટલો 450 રૂપિયામાં 450 રૂપિયામાં મળે છે, એમ 350 રૂપિયામાં ગેસનો બાટલો આપશું. અત્યારે તમે જોશો કે ગેસનો બાટલો 1100 થી 1200 રૂપિયાનો ગેસનો બાટલો અત્યારે ભાજપના મળતિયાઓ, વેપારીઓ અને દલાલો દ્વારા એટલા કાળા બજાર કરવામાં આવે છે કે 900 રૂપિયાનો ગેસનો બાટલો અત્યારે 1800 રૂપિયામાં મળે છે. અને જે કોમર્શિયલ બાટલો જે 1400 રૂપિયા હતા અત્યારે મિત્રો એના 2800 રૂપિયા એ ગેસના બાટલામાં જે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં મળે છે. તો સરકારશ્રીને અમારી લાગણીને માંગણી છે કે તમે એમ કહેતા કે દેશમાં અમે મોંઘવારી તાત્કાલિક ધોરણે દૂર કરીશું, જ્યારે અત્યારે તે આખરી જે સુરનગર જિલ્લો હોય તો અહીંયા જે પોશ વિસ્તાર હોય, ગ્રામીણ વિસ્તાર હોય, જ્યાં લોકો અત્યારે ઓનલાઈન ગેસ નથી મળતો, ત્યાં આ ગેસના બાટલાની લોકો માન પોતાનું જીવન નિર્વાહ કરતા હોય, ત્યાં ગેસના બાટલા નથી મળતા. એમાંય પડ્યા પર પાટું સમાન એક ટક જમવાનું પણ દોયેલું હોય એવી જગ્યાએ ગરીબ લોકોને, મધ્યમ વર્ગ લોકોને આ ગેસના બાટલાના કાળા બજારીના કારણે સમગ્ર દેશમાં અત્યારે હાહાકાર મચી ગયો છે. તો આમ આદમી પાર્ટી દ્વારા આજે ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. જો તાત્કાલિક ધોરણે આ ગેસ તમામ લોકોને મળતો નહીં થાય, ગેસની જે કિંમત હતી એમાં પણ ઘટાડો નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું. સરકારે જે મોકલી અને કેન્દ્રમાં બેઠા છે તો આજે મારી અને તમારી શું પરિસ્થિતિ છે જરૂર છે સમજવા